જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બાપ આજે 15 તારીખ છે અને બુધવાર છે. ટૂંકમાં નિર્ણય તમારે લેવાનો છે અને ધોકા તો રાખશે ને. ધોકા ખાઈ કે તો દેશને માથે જાની કહેવાય કે રામકાણિયું થઈ ગયું. વાવાઝોડાન, માવઠાન, કમોસમી વરસાદ ને ધરતીકંપ ને એટલે એમાં કરી કરીને બે તીથું ભેળી કરી અને આ દેશની પાડ પીટી નાખી છે. આજે 15 તારીખ છે અને બુધવાર છે. આવતો બુધવાર અને 82 વર્ષ છે. 22 તારીખનું 82 વર્ષ છે. 23 તારીખને ગુરુવાર ભાઈ બીજ છે. જરીક સમજો અને કોઈ વયસમાં તેથી બીજી ત્રીજી ન કરશો. આ બધા આ ધંધા છે જેમ આવે આપણે દિવસમાંથી હાલવાનું છે, તારીખ છે એ પ્રમાણે, તો બે ન કરશો એટલે ધ્યાન રાખજો જરીક. એક બાપુનો આદેશ છે. અને બીજી વાત, બને એટલો ઘરમાં ધૂપ કરજો, ગૂગળ ઘીનો ધૂપ કરજો, કોઈ પણને રાજી કરજો, વસ્ત્ર આપજો, કોઈના ઘરમાં અન્ન આપજો, મીઠાઈ આપજો, નાના નાના ફટાકડા આપજો. તો આપણું નવું વર્ષ છે અને સારામાં સારું નીવડે. પણ વચમાં ધોકા તમારા નામનો ન રાખશો. જેને રાખ્યા ને કંઈ તારા ઘરે રાખ ધોકા. આ ધોકા રાખી અને આ દેશને ધોકાવી નાખ્યા છે. એટલે એક જ ધ્યાન રાખજો તમે, બુધવાર અને 82 વર્ષ છે. ખાસ ધ્યાન રાખજો, ગુરુવાર અને ભાઈ બીજ છે, મંગળવાર અને દિવાળી છે. ખાસ આદેશ છે બાપુનો. આજે 15 તારીખ થઈ છે. તારીખ માથે હાલજો અને જેને કહેવાય વાર માથે હાલજો. એટલે કોઈ ફેરફાર ન કરશો. ખાસ ધ્યાન રાખજો. ગુરુવાર અને ભાઈ બીજ છે, બુધવાર અને નવું વર્ષ છે. આ એક બાપુનો આદેશ છે. અને મંગળવારની દિવાળી છે. તો બાપુનો આદેશ છે 18 વર્ષ. આમાં કોઈ ફેરફાર કરશો નહીં. આગા પાછું કરશો ને ધોકા રાખો. એના ઘરે ભલે રાખતા રહીએ અને ધોકા ખાતા રહીએ. એટલે આ વસ્તુ આ દેશને ધોકાવી નાખ્યો. ધોકા રાખે કાંઈ નિશાન રાખતા ન હોય. માણસ હારા નિશાન રાખે, કાંઈ નહીં. ધોકા રાખ્યા. ત્રિશૂળ રાખો, તરવાર રાખો, મસાલ રાખો, પણ મૂળ શું તમને આવડતું નથી શું રાખો. ધોકો રાખ્યો એના ના ધોકાવી જ નાખ્યા. એટલે આવા કોઈ ધોકા ન રાખશો. હજી સમજો તમે. આ વધઘટ ન કરો. તથીમાં બપોર પછી હોય ને બધું એક જ છે. દી તો એક જ છે ને. તે દી રાતો સફેદ છે ને, દિવસ એક જ છે. પણ મેન તમે શાળા કરી નાખ્યા છે. એટલે આ કોઈ માનશો નહીં. રાખે એને મુબારક છે, ભલે ધોકા ખાધા રાખતા હોય, પણ તારીખ અને દિવસ છે એ રીતના જ હાલો તમે. એક બાપુનો આદેશ છે. હજી ધ્યાન રાખજો. ખાસ મંગળવાર અને દિવાળી સમજી લેજો. મંગળવાર અને દિવાળી છે. 22 તારીખ અને 82 વર્ષ બુધવારનું બહુ સારું. અને 23 તારીખ અને ભાઈ બીજ છે ગુરુવારની. આ એક બાપુનો આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.